करोति कल्याणम् आरोग्यं धन संपदा शत्रु बुद्धि विनाशाय दीपज्योति नमस्तुते। આ શ્લોકનો અર્થ એમ થાય છે કે જે શુભ અને કલ્યાણ કરે, આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે તથા અજ્ઞાન કે શત્રુ જેવી બુદ્ધિનો નાશ કરે છે। સાથે સાથે મહાનુભાવોને વિનંતી કરું કે શાળાના સંસ્થાપકોને પુષ્પ અર્પણ કરીને વંદના કરશે। એમના નામ પહેલા છે પછી પ્રમુખ મારે ક્લાસ શરૂ કરી ગુરુ વંદના એ જરૂરી છે। અભ્યાસક્રમમાં પણ બહુ જ અઘરા જે છંદો ચારણી સાહિત્યના એને ખૂબ સરળ રીતે મેઘાણીએ આપણી સામે મૂકી દીધા છે। તમે બધા સાંભળતા હશો। ચરચરી છંદનું નામ સાંભળ્યું છે તમે? તમે જે ભણો છો એ શિષ્ટ છંદો છે। તમે 10મા ધોરણમાં ભણ્યા મંદા કાંતા ને શાર્દુલ વિક્રીડિત ને આ બધા તમારા છંદ છે ને એ શિષ્ટ સાહિત્યના છે। ચારણી સાહિત્યના છંદો છે એના 3 પ્રકારો હોય। નર જાતિના છંદો હોય, નારી જાતિના છંદો હોય અને નાન્યતર જાતિના પણ છંદો હોય। અને એક ભયંકર જ્યારે યુદ્ધનું કંઈક વર્ણન કરવું હોય ત્યારે એ છંદોનો ઉપયોગ થાય અને એનો ઉપયોગ ત્રિભંગી છંદ હોય, રેણિકી છંદ હોય। હું થોડાક તમને તમારા આનંદ માટે થોડાક ઉદાહરણ આપું છું। जो करने बोलशो नए खून की जिम्मेदारी बोलशो ने બધા ને આસપાસમાં બધાને ખબર પડવી જોઈએ કે આઝાદીની કંઈક વાત અહીં આગળ શાળામાં થઈ રહી છે। એટલે પૂરા ઉત્સાહ સાથે હું બોલું છું। आजादी की पहरेदारी, आजादी की पहरेदारी, आजादी की पहरेदारी। धन्यवाद। બહુ આશાવાદી છું આ નવી પેઢી માટે અને એટલે જ જે ભૂલાઈ ગયું છે તેને યાદ કરાવવા માટે આ કાર્ય હું કરું છું। હું વક્તા નથી, બહુ વક્તા કહેવડાઓને તમારા પર વક્તવ્ય આ મને લાગે છે કે ત્રીજું વક્તવ્ય તો મેટ્રિક્સ થઈ રહી છે। એટલે મારી ઈચ્છા એવી છે કે મેઘાણીને બધું ગાવા જોઈએ। એટલે પ્રણામ અને નમસ્કાર અર્થ તો બધાનો એક જ છે, પણ ભારતીય સંસ્કૃતિમાં ત્રણેયનો અર્થ એવો થાય છે કે હું આપ સૌને વંદન કરું છું। એટલે હું મારા સમયને વફાદાર રહીને મારું વક્તવ્ય આપીશ। મને એવું લાગશે કે તમારા મુખ પર કંટાળાની નિશાની આવી ગઈ છે એ પહેલાં હું મારું વક્તવ્ય પૂરું કરી દઈશ। પ્રણામ એટલા માટે કરું છું કે હું પ્રામાણિકપણે વક્તા નથી, પણ મેઘાણીનો ભાવક છું, પૂજક છું। એટલે મેઘાણીના વિચારો, ઝવેરચંદ મેઘાણીના વિચારો આપ સુધી પહોંચાડવાનો એક વાહક છું અને પ્રામાણિકપણે એમણે જે લખ્યું છે એ જ, બીજું વિશેષ ઉમેરો કરીને નહીં, એ આપની સામે હું મૂકીશ।
અને નમસ્કારનો અર્થ એ છે કે આપણે કોઈના પ્રત્યે સમર્પિત ભાવથી સમગ્રપણે સમર્પણ કરી દઈએ એવા ભાવથી. અને એટલે હું જીવનભર આ જીવન એક વિદ્યાર્થી છું, એટલે વિદ્યાર્થી તરીકે મેં પ્રાપ્ત કર્યું છે એ આપ સૌને સમર્પિત કરવા માટે અત્યારે આવ્યો છું. પણ મારે મેઘાણીને યાદ કરવા હોય ને તો ગાયને જ યાદ કરવા પડે, એટલે આપણે એને પહેલાં યાદ કરી લઈએ, એને થોડીક અંજલિ આપણે આપી દઈએ મેઘાણીજીને, પછી એના જીવન અને એના કવન. આ તો જોને છંદા ગીતાને સોરઠા અને અમારી સોરઠ સરવાણી એ તો રોયા રાતે પાણીએ એ તું તો જાતા મેઘાણી અને તારી તો કવિતા તણા અને જેણે પીધા હશે પાણી એને લાખો સરોવર લાગશે એ જોને મોળાય મેઘાણી. તો માત સરસ્વતી મીઠ માંડીને જ્યોતિ કોક દુલારો સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. અન બાવલ બેઠડો જોઈ બગસરે અને હૈયામાં હરખાણી એ અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. તમને જ્યાં લાગે ને ત્યાં મારી સાથે ગાવાની 100% છૂટ છે. કોઈ પ્રિન્સિપાલ સર કોઈ મનાઈ ન કરશો કોઈને, એટલે જ્યાં તમને એમ લાગે કે આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ ત્યાં આપણે એને ગાઈશું. કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે કહેવાનો આવી એ કરવી ગૌરવ કહાણી એ અમર લોકથી આવી અમારા શાયર મેઘાણી. અમર લોકથી આવી અમારા શાયર મેઘાણી. તો એ અમર લોકમાં વિરાજમાન એવા એ ગુજરાતના પનોતા પુત્રને, કાઠિયાવાડના પનોતા પુત્રને આજે પરોક્ષ રૂપે એની આગળ આમંત્રણ આપણે આપીએ અને એને અંજલિ આપવા માટે અત્યારે આપણે અહીં આગળ આજે થોડું અને એમની લેખન શક્તિ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ અને એમણે શું શું આપણને આપ્યું છે એ બહુ ટૂંકમાં મારે આપની સામે મૂકવું છે. પણ થોડીક કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો અહીં બધા ગુજરાતી છે. એ પારસ શોધવા માટે અને નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે. આજે માણસ ક્યાં છે? કરો મરીશ, કારણ કે એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. સમય થોડો છે, રાત નાનીને વેશ જાજા એવું છે. એમાં આપણે રાધા કોઈ મળે ન મળે, ના મળે ભલે, આપણી ફરજ છે કે વેણું બગાડીએ. એટલે તમારામાંથી આ બધું જ, કારણ કે આખર સ્વાતિનું નક્ષત્ર વરસાદ વરસાવતું હોય તો એ કોના ઉપર પડે છે એના પર સર્જનનો આધાર છે. જો એ વાંસમાં પડે ને તો કપૂર થાય, અને જો સાપ એને ગ્રહણ કરે ને તો ઝેર થાય, અને સમુદ્રમાં કોઈ છીપ એને ગ્રહણ કરે ને તો એમાંથી મોતી થાય. તો મને લાગે છે કે કારણ કે હું ગઈકાલથી આપનું વાતાવરણ જોઉં છું અને મને એવું લાગે છે કે આ મેઘાણીના શબ્દો સ્વાતિ નક્ષત્રના વરસાદ જેવા છે અને એ શબ્દો આપણી સામે પડે છે. આપ સૌ એને એક સરસ મજાની છીપ બનીને એને ગ્રહણ કરશો તો આપનામાંથી સરસ મજાના મોતી ભવિષ્યમાં થયું
પણ ચંગે માળું એ ન પૂછ્યું, પછી દરજી દલમે રહ્યું. મને લાગે છે કે 12મા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને મળવાનું હોય અને આનંદ મને એ વાતનો છે કે મેં પહેલું 12મું ધોરણ ભણાવેલું છે. જે દિવસે હાયર સેકન્ડરી પ્રથા ગુજરાતમાં આવી એની પહેલી બેચ, તો પણ હું એને કેટલાક વર્ષે સાહેબે કેમ બહુ સરળ રીતે વિજ્ઞાનના ક્ષેત્રે કરી એમ હું મારા એકાઉન્ટના નિયમો પણ આ રીતે કરીને ભણાવતો હતો. એટલે મને તાદાત્મ્ય વિદ્યાર્થીઓ સાથે કે ગોધનને ગામમાં આવવાનું ટાણું થયું હોય, પક્ષીઓને માળે બેસવાનું ટાણું થયું હોય, દેવ દ્વારે આરતીનું ટાણું થયું હોય, દીવડે જ્યોત ઝબૂકવાનું ટાણું થયું હોય, ગાય ભેંસને પારવો મૂકવાનો સમય થયો હોય, ભક્તોને માણાના મળકે ઈશ્વરને સ્મરણ કરવાનું ટાણું થયું હોય અને અલખના આરાધે તંબુરાના તાર પર એને ઝણઝણાવવાનું ભક્તને ટાણું થયું હોય, વેપારીઓને પોતાના હડફા ઉગાડીને ઉધાર જમા કરવાનું ટાણું થયું હોય અને લગ્ન મંડપે પ્રભુતામાં પગલા માંડવાનું ટાણું થયું હોય, એવો સવારો હોય. હાલો ચકવાવા જઈએ જ્યાં રહેન પડતી ના હોય. અને એવા સાંજના ટાણે મેઘાણી લખે છે કે એવા સમયે કોઈએ કવિને પૂછ્યું ક્યાં આવી ગયા છે, તો આકાશ સામે મીટ માંડીને નૈન લગાવીને કેમ તારાઓ ગણો છો. ત્યારે કવિ જવાબ આપે છે કે માલુમ છે મારી સાંજ પડી, માલુમ છે મારી સાંજ પડી, નથી સાંભળતો જમહાન, મજાક કરો નવ કાંઈ ભલે લથડી મારી, મારા કાન મંડાયા છે સામેના ગામને રાન કરે. અને એ પછી આ તમામ વસ્તુઓને છોડીને આટલી મોટી મેનેજર તરીકેની પોસ્ટ, પરદેશમાં ઇંગ્લેન્ડ જવાનો પણ જઈ આવેલા, આ બધું છોડીને પોતાના પ્રદેશના લોક સાહિત્યને ઉજાગર કરવા માટે એણે આ સમગ્ર ત્યાગ કર્યો. ત્યારે હવે આપણી ફરજ બને છે કે આપણે એને જીવતું રાખીએ. આવી ગયા એ તો હવે અહીં આવીને શું કરવું? તો ઘણી બધી મુસીબતો પણ હતી. નાના હતા કે પોતાની જાતને પહાડનું બાળક કહે છે. હવે આ બધું તમે વાંચશો એટલે લાઇબ્રેરીમાં તમને મળી રહેશે. એટલે બહુ એમના જીવન કવન વિશે વાત કરવા કરતાં થોડી રોચક વાતો જે એમની છે એ આપણે ખાસ કરવી છે. અને એટલે આજે 3 અવસ્થાઓના એમણે ગીતો લખ્યા. બાળપણ તો મેં આપને કહ્યું તેમ હાલરડા લખ્યા. મિત્રો આ 3 અવસ્થા વર્તમાન સમયમાં હું તો વડોદરામાં રહું છું સાહેબ. ગણેશ પંડાલો બહુ મોટા થાય છે. નવરાત્રિઓના જબરજસ્ત લાખો લોકો એકસાથે ગોળાકારમાં ડાન્સ કરતા હોય છે, નૃત્યને કરતા હોય છે. એટલે મને ખ્યાલ છે કે ત્યાં આગળ કયા પ્રકારના ગીતો વાગે છે. ભગવાન ગણેશને પણ શરમાઈને પાછું કૈલાસ પર્વત પર જતું રહેવું પડે એવી પરિસ્થિતિ ઘણી વખત હોય છે. એટલે આ એબીસીડી તમારે આ એબીસીડીનો ઉપયોગ કરવાનો નથી. અને સોની સાહેબે તમને એના માટે પહેલા કહી દીધું છે. અને હવે અમારી એબીસીડી આવશે 60+. વૃદ્ધાવસ્થાની એબીસીડી જોતી હોય મિત્રો. A for arthritis, B for blood pressure. ક્યાંક ઘોડા ઉપર, ક્યાંક ઊંટ ઉપર, ક્યાંક બળદગાડામાં, અરે આવી ક્યાંક વાહનમાં બેસીને જ્યાં જીવનું જોખમ હોય, નાવિકોના ગીતો એમણે પ્રાપ્ત કર્યા. અને એ ભયંકર પરિસ્થિતિમાં તો આટલી રિઝલ્ટ પાસ કર્યા પછી અને આપણને 4 ભાગ રઢિયાળી રાતના આપ્યા લોકગીતોના. અને એક કોની પાસેથી સાંભળ્યા? ગામડા ગામની એક બેન, મેરાણી બેન, ઢેલી બેન, એમની પાસે ગયા અને એમના પાસે નીચે બેસીને એ રાતના 3 વાગ્યા સુધી એમણે ગીતો સાંભળ્યા. એટલું જ નહીં, લખી લીધા કે દીવાના અજવાળે. દીવો પણ કેવો હોય? આપણી કાચની શીશી હોય, એમાં કેરોસીન પૂર્યું હોય અને એની પર એક વાત કરી હોય. તો એવા પરિસ્થિતિમાં એમણે એ ગીતોને લખ્યા. અને એ ગીતો આપણને આજે લાઇબ્રેરીમાં તમારી ત્યાં પુસ્તક હશે, નહીં તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો PDF મળશે, રઢિયાળી રાત. તો એમાં આ બધા જ ગીતો 500 જેટલા લોકગીતો જે ભૂલાઈ ચૂક્યા છે એ એની અંદર છે. મેઘાણીજી
માત્ર કવિ હતા અને એવું નથી, એક શૂરવીર પણ હતા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં આપણે જેમ અહીં આગળ જાદવજીભાઈ મણકો ચાલે છે એવો મુંબઈમાં પણ આવો એક મણકો ચાલતો. એમાં એક પ્રવચન આપવા ગયા હતા અને પ્રવચન આપવા ગયા ત્યારે એ સુરેન્દ્રનગર વઢવાણથી ગાડીમાં બેઠા ત્યારે ત્યાં એક ઓળખીતા ભાઈ આવ્યા. એમની સાથે એક સ્ત્રી હતી યુવાન, એની પાંખમાં નાનું બાળક હતું અને એને કીધું કે તમે મુંબઈ જાઓ છો અને ઘરનો સથવારો છે તો આને આ જગ્યા પર એમને તમે પહોંચાડી દેજો એટલે અમારે ધક્કો નહીં. તો એ સારું. અને મુંબઈ ઉતર્યા અને એ બેનના ઘર પાસે ગાડી લઈને ગયા અને ત્યાં જે ટેક્સી આવે છે એમાં ઉતર્યા તો એકદમ ત્યાં આગળનું વાતાવરણ ગમગીન જેવું હતું. રસ્તામાં કોઈ માણસ જોવા ન મળે અને આ ઘરના બારણા પણ બંધ હતા અને બધા ટેરેસ પર ચડી ગયેલા, ત્યાંથી જુએ છે. તો બહુ જ આંકડો પડકારો કર્યો ત્યારે એક ભાઈ નીચે આવ્યા, હળવે લઈને બારણું ખોલી પેલા બેનને છોકરાને અંદર લીધા અને બારણું બંધ કરી દીધું. મેઘાણીભાઈ તો ભારે જ ઊભા છે, કોઈ જવાબ દેવા તૈયાર નથી. અને બીજી બાજુ જ્યારે શેરીમાં નજર કરે છે તો 8-10 લોકો કંઈક તાપણું કરીને ભયંકર મુદ્રામાં ત્યાં આગળ બેઠા હતા. આપણે જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈમાં તે દિવસે હુલ્લડ થઈ. આવી પરિસ્થિતિમાં એ ત્યાં વ્યાખ્યાન આપવા અને પછી હવે શું કરું? જો એ ટોળાની સામે જાય તો ટોળું મારી પણ નાખે. અને ખૂંદ્યા ચારણને ઘરને ખૂંદી એને ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને ખંભે ખડિયો ને હાથમાં લાકડી, એને ખંભે ખડિયો અને હાથમાં લાકડી અને કાઠિયાવાડી વેશ મેઘાણી મોર મેઘાણી દણ કે ઓલ્યા ડુંગરા કેરી તો. હાથમાં લાકડી ખંભે ખડિયો, એની સફેદ પાઘડી કોટી, એની ચરણી અને આ વેશમાં એને ડુંગરે ડુંગરે ભમી આપણા માટે આ લોક સાહિત્ય એકત્ર કર્યું અને એટલે આપણે એને આજે યાદ કરીએ છીએ. મરતા મરતા રે માતની આઝાદી. હવે શું થશે? કવિ કહે છે કે એ માણસને મૃત્યુ પામ્યો છે, કોઈનો નાટક થયો, એની વસમાંકિત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી, એ પથ્થર પર કોતરશો માં, એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો, ખાક પડી આહી કોઈના લાડકવાયાની. એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી. આ પાંદડીને બાંધી નથી પેલા એક ચોક્કસ પેલામાં. એમણે નવલકથાઓ પણ લખી છે 13 જેટલી. એમણે પ્રવાસ વર્ણન પણ કર્યું છે ગુજરાતીના વિદ્યાર્થીઓ સાથે. એમણે છંદોબદ્ધ રચનાઓ પણ કરી છે. એમણે લોકઢાલના ગીતો પણ લખ્યા છે. એમણે અંગ્રેજી પિક્ચરો મુંબઈમાં ગયા ત્યારે જોયા છે અને એના ઉપરથી પલકારા કરીને પુસ્તક એ પણ લખ્યું છે. કોઈ ક્ષેત્ર એવું નથી, માત્ર 51 વર્ષ 50 વર્ષ જીવન અને એમાં એમણે 100 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. અને એક પુસ્તક એ તમે વાંચો તો અવશ્યપણે તમને એમની ઊંચાઈનો ખ્યાલ આવે. ગઈ અને ઘોડલા વાળો ઘડી ન રોકે, રીસ હૈયાને હાથ ચડી ગઈ. પછી નંદવાણી એની જે વનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર, ધરતી ઢોળે રંગ કસુંબલ મન પંખી ગુંજે લલકાર. લોક જીવનની સરવાણી આ યુગ યુગની મીઠી બાની, ધીંગી ધરતીની રઢિયાળી અંતરની આત્મવાણી. એના પડઘાતો ગોરંભેરા દિવસ આકાશે હો, એના સૂરે તાલે તાલે ધરતી રમતી રાસે હો, ધરતી રમતી રાસે.
આ રાસ રમવાની જે વાત છે, જીવનની 3 અવસ્થાઓ છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. આવણા, ભજવણા અને જાવણા. અને આ 3 અવસ્થાના ગીતો મેઘાણી લખે છે. કહે છે કે બાળપણ કેવું હોય, બાળપણના ગીતો કેવા હોય, તો બાળપણ છે ને એ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. બાળપણના ગીતોને હાલરડા કહેવાય. અને યાદ કરો તમે, એની શું વાત કરવી મેઘાણીની. એ બાળકો માટેના ગીતો લખે, એ હાલરડા લખે, તો એ બાળકને સૂવાનું મન ન થાય, જાગવાનું મન થાય. એવા તો એ હાલરડા લખે. કયા ભમાઉ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાલુડાન માત હી જોડે, ધાણાણા ડોંગરા ડોલે. એ શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આ કવિ ક્યાંનો? સૌરાષ્ટ્રનો. અને એને હાલરડું ક્યાંનું લખ્યું? મહારાષ્ટ્રના કોઈ યુવાનના દીકરાનું. તો આ બે પ્રદેશને ભેગા કરે એનું નામ કવિ કહેવાય. એટલે રાષ્ટ્રીય શાયર ગાંધીજીએ કહ્યું જ્યારે મેઘાણીને, તો એમને ન કહ્યું. ગાંધીજી તો બહુ તોડીને બોલતા હતા. એ કઈ શબ્દ એમનો વેડફાય નહીં એમ બોલતા હતા. એટલે એને કહ્યું કે આ રાષ્ટ્રીય શાયર કેમ છે? તો એ જમાનામાં કેટલો ભણેલો વર્ગ હતો અને કેટલો અભણ વર્ગ, મોટા ભાગનો આપણા દેશમાં અભણ વર્ગ હતો. આ ભણેલા અને અભણ વચ્ચે જે ખાઈ હતી, એ ખાઈને પૂરવાનું કામ મેઘાણીએ કર્યું હતું. ભેદની હેતુરે મારે ભાંગવી, એવી મને હૈડે ઉમેદ, આવા ગીત લખ્યા. તો આ ભણેલ વર્ગ જે છે એ નેતાગીરી કરે, એને જન સમુદાયની ખબર નહોતી. અને જન સમુદાયમાં શું ચાલે છે એને સમજવા માટે નેતા, તો એ નેતાને સમજનારો જન સમુદાય નહોતો. હવે એ બે વચ્ચેની ખાઈ ઓછી થાય તો દેશની આઝાદીનો રસ્તો સરળ બને. અને એટલે મેઘાણીએ એ પ્રકારના ગીતો લખ્યા. અને કેવા ગીતો લખ્યા, પણ ક્યાંથી લખ્યા? આ પનોતું નામ લઈએ ત્યારે આપણને એ યાદ આવે કે કેટલી મહેનત કરી હશે. એ માણસ એને ધાર્યું હોત તો કરોડો રૂપિયા બનાવી શક્યો હોત. વાણિયાનો દીકરો હતો, પૈસા બનાવી શક્યો હતો. કલકત્તાની જીવનલાલ કંપનીમાં એ જમાનામાં 4 આંગળાનો પગાર મેળવતા હતા. બહુ જોક્સ સારા કહે છે બધા. તમે તો ઓળખતા હોય, એટલે મીન્સ કે સાંભળ્યા હોય. એણે થોડુંક આગળ વધાર્યું. એમણે કીધું કે જભ્ભો બોલે અને જીન્સ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. અને રોટલો બોલે અને પિઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. તો આવા લોક સાહિત્યને આપણે કેવી રીતે માનવું, કે ક્યાં મેઘાણી થયા. તમારી ખાનદાનીને પણ મારે વખાણવું જોઈએ. ચાલો એક લેસન આપું છું તમને, હોમવર્ક. કોઈ પણ શબ્દની પાછળ દાની શબ્દ લગાડો, કેટલા શબ્દ બને? દાની. એક દાખલો આપું, આમદાની. બને શબ્દ? હોમવર્ક છે. કોઈ જવાબ નહીં બોલે. આમદાની. તો એવા ઘણા બધા શબ્દો બને. હવે એક તમને કહ્યું કે અભણ બોલે અને ભણેલ સાંભળે. હવે એક એવા કવિ છે કે જે કોઈ દિવસ એને આ 4 દિવાલોમાં અભ્યાસ કર્યો નથી, અને એ માણસ આ બોલ્યો છે. એટલે મારે સમજાવવું છે. હોમવર્ક કેન્સર કહી દઉં છું, જવાબ તમને સાંભળજો બરાબર. તમને અર્પણ. આમદાની કા પ્રતાપ, ઠામ ઠામ જામદાની. સમજાય છે? आमदानी का प्रताप, ठाम ठाम जामदानी, छतरी पलंग पे मच्छरदानी, अत्तरदानी, पीकदानी, फूलदानी की सुवास ठहर ठहर बहुत है. कहत कवि बाल बात एक मुद्दा की, कि जो न होत खानदानी तो सब दानी नकामी है. एक खानदानी न है
જીતવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી અને રણસિંગા વાગે સુલતાન જાગે કાયર વાગે કામ પડે ધમધમતી કરતી ભોજો ચડતી વિનાશ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધડકે ધૂળ્યું થાકે ના ચડે મેદાને મરવાંગ અક્ષર વરવા મર્દ કસો મલરંગ ચડે અને આ યુદ્ધનું વર્ણન કરતા સંતો કોઈ ઈશ્વરનું વર્ણન કરતા પણ સંતો હું બહુ કાળીઓ કેવા હોય એ મેઘાણી લખે છે આજથી 250 વર્ષ પહેલા ગામડા ગામનો કવિ વર્ષાનું વર્ણન કરતો હોય તો કેવું વર્ણન કરે થોડુંક વર્ણન તમને હું કરું છું આકાશમાં મેઘાડંબર ગગુંગ્યો હોય કાળી કાળી વીછળીઓ રમતે ચડી હોય ક્રોધાવેશમાં આવી ગયેલી નાગણ જેમ જીભના ફૂફાડા મારતી હોય એમ વરલ ચમચમ વીજળી થતી હોય ગળાની સાંકળના 3 કટકા કરીને મોરલાઓ કહેવું કરતા હોય અને સાંકળા ભાંગી મોર ઘંટર ગગન નેકી ગેંકિયા મળી રાત કાળી કઠટ માજમ પીયું ટવક્યા બાપિયા સુણી ભણક ગાને કંધ શોધન નમી ધર પર નર મળી અષાઢ ગમ ધરા ધમ વરલ ચમચમ વીજળી અને ગેંકી ઓઠી જા મોર સારા હરુદે શ્રાપ ગાડા તુંબાતારા તુટાવેણ સવેણ સમાજ ભારતની ધારા ચડે નુનામ ચડી ભાવ ઇન્દ્રવાળી ગાઢા મેં કાળા છૂટા સપનારા ગાઢ તજી વીજળી મશાલો વાળી જલાડીને કાશ વાગે ધારી રંગ લીલા પીળા ખેંચ્યા ધનુષ તો તપતા હલતા મોર મોરસા મેઘ ખાતા કરે હરેખા મનુષ્યને ધારા તારા અને ધારા કરે નારા તો માસ્ટર પ્રેમ મલકાર છે વિલમ કરી ઘનશ્યામ માટે ઘટો મેઘ દી દેગો અને પાંચ જરા દીકરાના કોટ માટે ગળા પાણી જમી પાણી ફળ ફૂલે પાણી ગમ પ્રાય ચંડ પાત્ર માસ પ્રબલા વસે પચાલ વાદળા કર હળત ઘનાના નનર ગાજ સકળ વ્યસન શામલા અને છલકંત નદિયા નીર સરોવર અને ગળત ગીરીવર ગડગડે દસ લિયન કંટક માર સામે સતન વિશ્વ સામે આ વર્ષા વર્ણન તમે સાંભળો અભૂર્ણ વ્યક્તિએ કરેલું છે કોઈ જગ્યાએ ભણવા તો તમે બધા સ્પીડમાં ગવાતા ગીતો સાંભળો છો ને તારા વક્તાઓનો લાભ મળતો રહે એવી પ્રાર્થના સાથે સભ્યનો આભાર. આગળની વાત ખીમાણી સાહેબ સૂચના તમને આપશે. શ્રી કાંતિભાઈનો પણ આભાર. અત્રે ઉપસ્થિત ભૂતપૂર્વ આપણી શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ સાહેબ, જાગૃત પત્રકાર રણજીતભાઈ, ટ્રસ્ટીગણ, ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષકો અને સૌથી વધારે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા ભાગશાળી છો.